નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના એક નવા વિડીયોની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મો હપ્તો છે જાહેર થઈ ચૂક્યો છે કે નહીં? કારણ કે ઘણા બધા તમને એવા સમાચાર મળ્યા હશે કે હોળી ધૂળેટી ઉપર છે એ 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવાનો હતો, પરંતુ તેમ છતાં હજુ સુધી ખેડૂતોના ખાતામાં આ પૈસા જમા નથી થયા। તો હવે આ 2000 રૂપિયાનો હપ્તો ક્યારે જમા થવાનો છે? આ લિસ્ટ એક જાહેર કરવામાં આવ્યું છે સરકાર દ્વારા। નવું લિસ્ટ છે, તેમાં તમારું નામ છે કે નહીં એ તમારે તપાસ કરવાનું છે। અને ખાસ કરીને તમારે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો મળે છે, 4000 રૂપિયાનો હપ્તો મળે છે કે પછી 6000 રૂપિયાનો હપ્તો મળે છે, એના વિશેના સમાચાર અને માહિતી જોતી હોય તો આજનો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો। કારણ કે મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના એક એવી યોજના છે જે સરકાર દ્વારા લગભગ આજથી 5 થી 6 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત દર વર્ષે છે એ ખેડૂતોના ખાતાની અંદર પૈસા જમા થાય છે અને એમાં એક પણ રૂપિયાનું રોકાણ ખેડૂતોએ કરવાનું નથી। દરેક પૈસા સરકાર આપે છે અને એમાં પણ સરકાર છે એ હવે રકમની અંદર વધારો કરી શકે તેવી અત્યારે માહિતી મળી રહી છે। તો આ દરેક અપડેટ તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે। ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂતોના ખાતામાં પૈસા જમા નથી થતા એવા ખેડૂતોએ હવે શું કરવાનું છે, કયા ખેડૂતોને આવો મેસેજ આવ્યો છે એ પણ તપાસ કરવાનું છે। અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે મુખ્ય ઉદ્દેશ છે કે હવે એ પછી સરકાર દ્વારા બજેટ જે રજૂ કરવામાં આવ્યું હતું ફેબ્રુઆરી મહિનાની અંદર, તો એ બજેટમાં પણ શું ખરેખર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતાની અંદર જે વધારે રકમ ટ્રાન્સફર થાય એ બાબતે કોઈ ચર્ચા થઈ છે કે નહીં, આ દરેક અપડેટ તમને આજના વિડીયોની અંદર જણાવીશું। સૌપ્રથમ મિત્રો, આપણે એ બાબતે તપાસ કરીશું કે પીએમ કિસાન યોજના અંતર્ગત 22મા હપ્તા વિશે કરવા યોગ્ય જે 5 થી 6 એવા મહત્વના પોઈન્ટ છે, જેમાં હપ્તાની રકમ કેટલી છે। તો આ 22મો હપ્તો છે એટલે એમાં પણ 2000 રૂપિયા મળશે। હવે હપ્તો ક્યારે જમા થશે? મિત્રો, હજુ સુધી સરકાર દ્વારા જાહેર થયેલી સત્તાવાર તારીખ કે અંદાજિત સમયગાળો છે આપવામાં નથી આવ્યો, પરંતુ સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે દર 4 મહિને ખેડૂતોના ખાતાની અંદર એક હપ્તો આપવામાં આવે છે। હવે આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા માપદંડ શું હોઈ શકે? તો જમીન ધરાવતા ખેડૂતો લાભ લઈ શકે, આધાર કાર્ડ લિંક હોવું જોઈએ, બેંક ખાતું લિંક હોવું જોઈએ અને કેવાયસી છે એ પૂર્ણ હોવું જોઈએ, તો જ તમને છે એ લાભ મળશે। બીજું એ કે ઈ કેવાયસી આધાર લિંકિંગ ફરજિયાત છે કે નહીં? હા મિત્રો, હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી છે એ તમારે ફરજિયાતપણે કરાવવું પડશે। જો ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તો વહેલી તકે ઈ કેવાયસી કરાવી લો, કારણ કે હવે ટૂંક જ સમયની અંદર તમારા બેંક ખાતાની અંદર હપ્તો જમા થાય અને ઈ કેવાયસી ન કરાવેલું હોય તો હપ્તો અટવાઈ જાય તો એ પછી છે એ સરકાર જવાબદાર રહેશે નહીં। પાંચમું જોઈએ તો હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસ કરવી? તો બેનિફિશરી સ્ટેટસ સરકાર જાહેર કરે છે। આ વખતનું પણ બેનિફિશરી લિસ્ટ અને બેનિફિશરી સ્ટેટસ છે એ સરકારે જાહેર કરી દીધું છે, તેના માધ્યમથી તમે વધુ અપડેટ છે એ મેળવી શકશો। હવે મિત્રો, હપ્તો ન મળ્યો હોય તો શું કરવું એ પણ એક તપાસની વાત છે, જેમાં દસ્તાવેજ ચકાસણી છે, બેંક વિગતો સુધારવી પડશે, સ્થાનિક કૃષિ કચેરી અથવા તો હેલ્પલાઇન સંપર્ક છે તમારે કરવો પડશે। હવે આ હેલ્પલાઇન નંબર શું છે, તેમજ તમારે કઈ રીતના કોન્ટેક્ટ કરવો અને તમને હપ્તો ન મળ્યો હોય તો તમારે શું સ્ટેપ કરવા અથવા તો શું પગલાં ભરવા એના વિશેની તમને અત્યારે છે એ માહિતી જણાવવાની છે। મિત્રો, આ દરેક યોજનાઓ સરકાર દ્વારા જ્યારે પણ જાહેર કરવામાં આવતી હોય છે તો એ યોજનાઓ શું છે એના વિશેની આપણે છે એ દરેક વિડીયોની અંદર માહિતી તમને જણાવીએ છીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનામાં 22મા હપ્તા વિશેની સંપૂર્ણ માહિતી તમને જણાવે યોજના શું છે। તો પહેલાં તમને ખ્યાલ હશે કે આ યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય મોકલે છે, જેમાં 2000 રૂપિયાના કુલ 3 હપ્તા દર વર્ષે આપવામાં આવે છે। સીધા જ ખેડૂતોના બેંક ખાતાની અંદર છે એ આ હપ્તા મોકલી આપવામાં આવે છે, એટલે ખેડૂતોને આ હપ્તો છે ડાયરેક્ટ બેંકમાં જ મળે છે। બીજું એ કે 22મા હપ્તા વિશે તમને થોડીક વધારે માહિતી જણાવીએ તો 22મો હપ્તો વર્ષ 2026 દરમિયાન જાહેર થવાની શક્યતા છે। હવે મિત્રો, આ વર્ષનો હજુ એક પણ હપ્તો છે એ સરકારે જાહેર નથી કર્યો, એટલે કે દર વર્ષે જે 3 હપ્તા જાહેર થાય છે તો એમાંનો આ 22મો હપ્તો છે એ વર્ષ 2026નો પ્રથમ હપ્તો હશે, ત્યાર પછી 23મો અને 24મો હપ્તો આ વર્ષની અંદર મળવાનો છે। પરંતુ હજુ સુધી 22મો હપ્તો નથી મળ્યો, તો હવે માર્ચ મહિનો તો શરૂ થઈ ગયો છે, તો માર્ચ મહિનાના એન્ડિંગમાં હપ્તો મળશે કે પછી એપ્રિલ મહિનામાં હપ્તો મળશે, તો એ પછીના જે 2 હપ્તા છે એ કઈ તારીખે મળી શકે તો એ વિશે હજુ સુધી સરકારે ઓફિશિયલી તારીખ કે માહિતી જાહેર કરી નથી। હા મિત્રો, એક મીડિયા રિપોર્ટ અથવા તો સોશિયલ મીડિયા રિપોર્ટના આધારે તમને જણાવીએ તો દરેક પાત્ર ખેડૂતોને 2000 રૂપિયા છે એ સીધા ડીબીટીના માધ્યમથી ખાતામાં જમા કરી આપવામાં આવે છે। હપ્તો મેળવવા માટે તમારે ઈ કેવાયસી છે ફરજિયાત કરવું પડશે, આધાર કાર્ડ અને બેંક ખાતું લિંક કરવું પડશે, દસ્તાવેજમાં ભૂલ હશે એટલે કે ડોક્યુમેન્ટમાં કોઈ પણ પ્રકારની ભૂલ જણાશે તો તમારો હપ્તો છે એ અટકાઈ જશે, એટલે કે અટવાઈ જશે, તો તમને હપ્તો છે એ મળવાપાત્ર
નહીં રહે। હવે મિત્રો કોણ પાત્ર છે આ હપ્તો મેળવવા માટે, એટલે કે 22મો હપ્તો છે સરકાર જાહેર કરશે તો એ હપ્તો મેળવવા માટે કોણ કોણ પાત્ર છે? તો તેમાં સૌપ્રથમ જમીન ધરાવતા ખેડૂત પરિવારો છે એ 22મો હપ્તો મેળવવા માટે પાત્રતા ધરાવે છે। બીજું કે આધાર કાર્ડ ધરાવતા અને બેંક ખાતું જોડાણ કરેલું હોય, લિંક કરેલું હોય એવા ખેડૂત મિત્રો છે એ આ હપ્તો મેળવવા પાત્ર છે। ત્રીજું એ કે કેવાયસી પૂર્ણ કરેલું છે, ઈ કેવાયસી કમ્પલસરી કરાવેલું છે, ઓથેન્ટિકેશન છે, ફેસ ઓથેન્ટિકેશનથી માંડી અને તમે ઈ કેવાયસીના માધ્યમથી તમે પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો તો તમને હપ્તો મળવા પાત્ર રહેશે। કયા લોકોને છે એ સામાન્ય રીતે હપ્તો નહીં મળે? ઘણી વખત મિત્રો ખોટી રીતે જો તમે સરકારી યોજનાનો લાભ લેતા હોય તો સરકારે લાંબા સમય પછી તમને છે એ યોજનામાંથી બહાર કાઢી નાખતા હોય છે। તો આ વખતે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો છે એ કયા ખેડૂતોને નહીં મળે? તો એમાં આવકવેરો ભરતા લોકો છે એમને હપ્તો નહીં મળે, સરકારી નોકરિયાતને લોકોને હપ્તો નહીં મળે, સંવિધાનિક પદ એટલે કે સરકારી યોજના, સરકારી સહાયતા મેળવતા હોય તેમ છતાં સરકારી નોકરી કરતા હોય તો એવા જે લોકો છે એમને હપ્તો નહીં મળે। મોટા વ્યવસાયિક ખેડૂતો હોય એટલે કે જેમની પાસે 20 વીઘા જમીન હોય, 50 વીઘા જમીન હોય કે 100 વીઘાના ખાતેદાર હોય એવા ખેડૂતોને હવે 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે। ત્યાર પછી જોઈએ તો મિત્રો આ યોજના અંતર્ગત કેટલો લાભ મળવા પાત્ર છે તો તમને વિડીયોની શરૂઆતમાં જણાવ્યું એ પ્રમાણે દર વર્ષે 6000 રૂપિયા તમને મળે છે। 3 સમાન હપ્તા એટલે કે 2000 રૂપિયાના કુલ 3 હપ્તા આપવામાં આવે છે અને સીધી જ રકમ તમારા બેંક ખાતાની અંદર છે ટ્રાન્સફર કરી દેવામાં આવે છે। હવે મિત્રો હપ્તા મેળવવા માટે તમારે શું શું કરવું પડશે? ઘણા બધા મિત્રોને એ ખ્યાલ નથી કે 2000 રૂપિયાનો હપ્તો મેળવવા માટે આપણે શું શું કરવું પડે। તો પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે પીએમ કિસાન પોર્ટલ એના ઉપર જઈને તમારે નોંધણી કરાવવી પડશે, આધાર કાર્ડ છે એ તમારે ત્યાં આપવું પડશે અને ચકાસવું પડશે, ઈ કેવાયસી પૂર્ણ કરવું પડશે, બેંક ખાતાની માહિતી સાચી હોવી જોઈએ એ તમારે ત્યાં આપવાની છે અને બેનિફિશરી સ્ટેટસ તમારે ચકાસતા રહેવું પડશે। તો તમને આ હપ્તો છે એ વહેલી તકે એટલે કે સરકાર દ્વારા જ્યારે પણ જાહેર કરવામાં આવે ત્યારે સૌપ્રથમ તમને મળી જાય। જો કોઈ જોઈએ તો હું તમને 22મા હપ્તાની સ્થિતિ વિશે વધારાની અપડેટ અને સ્ટેપ બાય સ્ટેપ માહિતી જણાવીશ। આવનારા વિડીયોની અંદર તમને છે એ દરેક માહિતી જણાવીશ। એના માટે તમારે નીચે કમેન્ટ બોક્સમાં જણાવવું પડશે કે હવે તમારે 22મા હપ્તા વિશે શું શું માહિતી જોતી છે। નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેશો એટલે કે આવનારો વિડીયો તમને એ જ પ્રકારનો મળી જશે।